મહામાયા રાજ રાજેશ્વરી 9 લાખ લોબડિયાલી કાતો ભલાજાર ભેડિયા વાલી કાતો ઈ કળ કાતાળી દેવી ડાઢાડી 52 જોગણિયું 1000 ઓલિયા એટલું નહીં પણ મારો બાપલિયો 84 ચારુની ખરેખર માં ભગવતી જગદંબા મારી ગઢ પાવાની દેવ આ કારુણીના આંગણે જો આવરડો અવસર આવ્યો હોય ઈ અવસરની માલિપા જેના આંગણે માના નામનો એક નાનો એવો માંડવો રોપ્યો હોય આ માંડવાની માલિપા જેને કહેવાય કે એક પંખીના માડા જેવડું મારું આ બારડ એ પરિવાર માં ભગવતીના આંગણે બેઠું હોય ને માને યાદ કરતું હોય માને ભજતું હોય અને એટલું કહેતું હોય કે હે માં એ મારી ભગવતી જગજનની જોગ માયા આજ મળે નો મળે હોય નો હોય પણ મારી એક મુઠ્ઠી કણિકો તારા આંગણે ને તારા નામ મોથે મારી વાપરીશ કદાચ આજ નહીં એક પેઢી નહીં હાથ પેઢી નહીં પણ 52 પેઢીની માલપા કોક દી અમારા બારડ પરિવારે તને કોક દી ધૂપનો ધુવાણો 5 આંગળીના ટેડવેથી ગુગળનો ગાંઠિયો ને તેલના તરસકી માડી તને સમાડી હોય બાપ હે માડી ખાઈન તારા અમરે ચોપડે ચડાવી લેજે ભગવતી અને આ ભારત કુટુંબની માલિપા મળી તારી વસ્તીની માલિપા કોઈ છોરું એવું હોય નો કહેવાનું કહી દે નો બોલવાનું બોલી ગયું હોય પણ ખરેખર આવડા માનવાની માલિપા આજ મારી ગઢ પાવાની જોગ માયા મારી સાર ભુજાવાળી જો મહાકાળી જેવો ધણી જમતી હોય તો મારી તન કાંઈ જાજુ કેવું નથી એક એટલું કેવું છે કે મડે કોઈ પણ વેણ બોલ્યું હોય તેને ખોટું લગાડીને અવરી ન ફરી જતી ભગવતી ઈ માને યાદ કરવી ત્યારે મારા બાપલીઓ આ કાર્યક્રમ આગળ વધારતા પહેલા ઘણા કલાકારો આવી ગયા અને માના ગુણ ગાયા હું કોઈ કલાકાર નથી એક આપણી નાયક સમાજ છે ને એના પગનું એક રજ છે ભાઈ કલાકાર પણ મેં હજી સુધી સાંભળ્યું નહીં માનો કાર્યક્રમ ચાલુ કર્યો માં ભગવતી જગદંબાના આવડા એવા ગુણ ગાયા પણ કોઈ માની જે ન બોલાવી તો આપ સર્વને મારી નર્મ વિનંતી નાનું મુખ છે ને કદાચ વધારે બોલી ગયો હોય તો મારો બાપલીઓ બે હાથ જોડી આ નાચ સમાજ આગળ માફી માંગુ છું પણ મારો કહેવાનો ભાવ રથે કે વાતડીઓ વિકતાડીઓ જણ જણ જજાવીઓ હેડા હેડા હોય માનવી એની હેડી હેડી વાતડીઓ હોય બાપ આ જવસર રાજ આનંદ સખી અમારા આંગણે આજ નેહુની મલપા ઝીણું ઝીણું કંચન વર્ષે મેં હો આવો નરુડો અવસર આવ્યો હોય ને આ અવસરની માલિપા મારું બારોટ પરિવાર માં ભગવતી જગદંબાને જમાડતો હોય અને એના આંગણે અને એના વાયકે મારી 9 લાખ લોબડિયારી ભલાજાર માં ભેલિયા વાડી કાતો કડ કાતાળી ઈ દેવી ડાડાળી 208 ચોકડી 80000 ઓલિયા કેતા 84 ચારણનો મેળો જામ્યો હોય બાપ અને આ રફાડેશ્વર ગામ છે ને આ ગામના જાડવે આ ગામના ટોડે અને આ જમીન કાંઈ જેવી તેવી નથી ભાઈઓ અહીંયા ચારણના મેળા થતા ભાઈ કે જ્યારે માં ભગવતી જગદંબા આવડ તોકડ ઓલભાઈ વિધિભાઈ સાસુ માં ભગવતી જગદંબા આય હવતી નાની જાનકી કહેતા ખોડિયાર હાથે બેનનો ખોટનો એક ભાઈ મેરખ્યો વીર જેને કાળોતરો કર્મે આભડી ગયો અને જોશીએ કીધું કે કદાચ દી આત્મા પેલા હાથ પતાની માલપા ઉતરીને અંજડી જડજે કૂપો લાવી દે અને એ અંજડી જડના કદાચ આ મુકની માલપા ટીપા પાડે તો આ ભાઈને જીવતદાન મળે ન કરવાનો કોઈ ઉધાર નથી હો પણ દી આત્મા પેલા ચારણની ધીંગી ધરતીની વાત કરું છું મારા બાપલીઓ આ ચારણની ધરતી છે અને એ સમયની માલિપા મારી આવડ હાથ કર્યો એ બેન બને જાનકી ક્યાં છો બાપ
ભાઈ 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 આપણા ભાઈને કાળોતરો નસી ગયો છે જો સીધે કીધું કે હાથ બતનની માલપા જાઓ ને અંદર અંજડી જડ કૂપો લઈ આવે ને આના મુખની માલપા તને ટીપા પડે તો મારો રામ મારો ઠાકર મારો નાથ આની માલપા પ્રાણ પૂરે નકર કોની તાકાત નથી પણ દી આત્મા પેલા અને તેથી મારી જાનકી કથા આ ખોડિયાર એટલું બોલી કે ભણે આવડ હજી હું જીવું છું જ્યાં સુધી ખોડિયાર હોય ધરતી માથે અને ના ભાઈને કદાચ કાળોતરો આપડી જાય ને જો કદાચ કડે અને ઝેર સડવા દઉં તો ધરતીની માથે ચારણ કોડની માલપા આપડી ચારણ ને ખોટ લાગે હો હાથ પોતાની માલપા જઈને માં ભગવતી જગદંબા ખોડિયાર રંજડી જડ કૂપો લઈને આવી અને સૂરજ આથમો હતો એમ કહેવાય કે જેને આ રાંધણના ઓરડે જવાનો સમય થઈ જાય અને એ સમયે મારી ભગવતી જગદંબા આઈ આવડ પોતાનો માતાનો ભેડિયો નીચે પછાડી અને મારા સૂરજ ભાણ વીર સૂર્ય નારાયણ ને આઈન આપ્યો એ ભાણ સૂરજ વીર બાપ હજી મારી ભાઈ ખોડિયાર મારી બેન જાનકી નથી આવી હો અને આવ્યા પેલા જો તું હાથમી જાને તો તને 84 ચાર્યું ની આણ છે બાપ ઈ જોગણીની તાકાત છે ભાઈ મારે તમારાથી વાતો થાય બાકી કાઈ થાય નહીં ભાઈ હો તો જો કે માની વાતો કરી હવાર પડી જાય શબ્દી તો દી સડી જાય પણ માં ભગવતી જગદંબાની ન થાય મારો કહેવાનો ભાવ રથે ટૂંકમાં જાજો સમય જોતો નથી પણ એક માના આંગણે આપણે આવ્યા ભગવી નાયતનો મેળો કહેવાય તો માને પોતપોતાની કોઈ પણ કળ હોય એ માને યાદ કરી અને બે ભુજા કહેતા બે તતર કરીને માને યાદ કરો એના નામની એક જોરદાર જે બોલો અને ઈ જે બોલતા પાપ લાગે તો મને આપજો જે કોઈ ના બોલે આ ધરતી માથે આજની તારીખમાં જે પણ કાંઈ પાપ થયું તમામ એની માથે સડે અને કોઈ દુખ્યું હોય અને આવે મારી ભારતની આજ કાડકા સામુંડાગર ખોડો પાત્ર જો પાણી પીવે એમ પી નો જાય તો ધરતીની માથે ભગવા ભેખની દેવી નો કહેવાય બાપો સર્વને નિર્મળ વિનંતી મારો બાપુ એક બોલવા ખાલી એવી જે બોલો કે માં ભગવતી જગદંબા આ ધરતી માથે ક્યાંય પણ કોઈ મઠ મંદિરની માલિકા પોતાનું આસન ધારણ કરી ઘડી બે ઘડી એક પલવાર બેઠી હોય એનો મઠ મંદિર છોડી એનું થાનક છોડી ઇન્દ્ર મહારાજની રજા લીધા વગર પોતાના રામને પૂછ્યા વગર આજ આપણા ભગવા ભેખના માંડવાની માલિપા એને આવવું પડે હો બાપ અને માય આવે ને તો જ આપણું સારું થાય ને કર ના થાય મિત્રો કે મોઢે બોલું માં આજે હાટે નાનપણ મને સાંભળે લેવી મોઢની મજા માડી મને કડવી લાગી કાગડા હાથવાળાના થાય ધોરા હવે મજા લેવા જાય શું થાય ભાઈ બે પૂજા કહેતા આપ સર્વને મારી નર્મ વિનંતી માં ભગવતીને મનની માલપા પલવાર યાદ કરીને જોરદાર એક વિશે બોલો કે માં ભગવતીના માંડવાની માલપા પડે માનતા હોય તો ભાઈ હો ભાઈ 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 બોલીએ ચામુંડમાં બોલીએ કાળકા માતની બોલીએ મોમાઈ માતની બોલીએ બહુચર માતની બોલીએ ખોડિયાર માતની બોલીએ ધાવડી માતની બોલીએ જીવના નાથની અવલ માતની રતનદાસ બાપુની अपने अपने मात पिता प्रेम से बोलिए नमः पार्वती पति हर हर महादेव
બધો પડતા સરાડી મોગલડા ઢાડીને કરો યા મેલડી કે મોગલ પેલા મેલડી મારી મુઠ્ઠી ધોડીના ધડીમલાની માલપા હવા મેતની કારી નાગણી બેઠી હોય અને 1 રૂપિયા જેવડી પેન્ટ માંડે અને મારા નાણ બાપા હમુ લડવા ને મડવા મંડે ને એટલું બોલે કે મારા નાણિયા મારા નાણ બુવા કદાચ માગી લે ધરતીની માતમાં હું મેલડી આવું બાપ અને માગ એક ઘડી એક પલવારમાં પૂરું ન કરી દવને મારા નાણ બુવા તો ધરતીની માથે તારા પોસાની વાંચું જમનાર મન મેલડીને ખોટ પડે બાબા નાણ બાપા ભુવા કદાચ મારી મેલડી નું બાનું ઓઢીને ક્યાંક પારકા પાથરની માલપા ધૂણવા ગયા હોય બાપ અને ધૂણવા બેઠા હોય ને કદાચ કોઈ વાંચ ભાઈ આવીને ખોળો પાથરીને મારી મેલડી આગળ દીકરા માંગવા બેહી જાય ભાઈ અને મારા નાણ ભુવાને ખબર ન હોય કે મારા શરીર તન મનની માલપા કોણ રમે છે હે અત્યારના ભુવા તો ધૂણી અને કહી દે અને પછી સોરબેન વાતો કરે મારી માતા આવું બોલી ગઈ ભાઈ ઈ માં બોલી હોય મારી માનો જેને ઓતાર આવે ને ઈ શબ્દ પડી જાય અને બોલી જાય અને સત નો કરતો ધરતીની માથે મારી ભગવતી નો કહેવાય બાપ કદાચ કોઈ બાંધ ભાઈ આવી ઘોડો પાત્રી આજ નાખીને ઓશડા હુડા પાડી અને મારી નાણ બાપાની મેલડી આગળ આઈશ નાખે ને એટલું બોલે કે ધરતીની માથે જો કદાચ મારી નાણ બાપા ભુવાની મેલડી હોય બાપ અને આ ધરતીની માથે મેલડી જેવું ધર્મ હોય બાપ અને હું તો એક વાંજ 2200 મારી મેલડી તારી આગળ શેર માટીની ખોટ માંગવા આવી છું પણ મારી નાણ બાપાના લડે જો કોક દીક મેલડી રેમી હોય જગત દુનિયાની માલપા નો થવાનું કરે તો અમને ખબર પડે કે ના નાણ ભુવાના આજ લટે કોક દીક મેલડી રમી હતી તેથી મારી મેલડી શું બોલે
દાદા મારી દીકરી ધરતીની માતા હું નારાયણ ભુવાની મેલડી બોલું હે અને તારે શેર માટીની ખોટ છે ને કે હામાં પણ જા 9 મહિના અને 9 દિના દાડા વિધવા જાઉં જો દૂધના ફીણ જેવો દીકરો આપું તો માનજે કે મેં નારાયણ ભુવાની મેલડી હતી તો આવો તો મારી રાસો રમાડો એ માડવા મારા ગજમાઓ મારી યાવરુડા માડવડા માતાજી માડી કર બેર માડું